રાક્ષસ કહું છે ને, એ દીકરીને માર્યો છે ને તો નરકમાં અધિકાર નથી. મૂળ તો તાંત્રિકની વાતમાં આવી ગયો ને, હે તાંત્રિકની, એને એવું મગજમાં ખોઈ. નમસ્કાર, ગુજરાતના કચ્છ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પ્રસિદ્ધ સંતના દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે અને તે બાદ તેની સાથે બુકીએ લગ્ન કરી દીધા છે. બુકી એટલે મોટો માથાભારી માણસ કે ડોન તરીકે જે ઓળખાય છે તેને બુકી કહેવામાં આવે છે તેવા સમાચાર મળ્યા છે. કઈ છે આ ઘટના, તેની સાથે જે કયા પ્રસિદ્ધ સંતના દીકરીનું અપહરણ થયું છે તે વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. સાથે સાથે મોટા ખુલાસા બે થયા છે તે પણ આપણે વિડીયોના એન્ડમાં જાણવાના છે. એટલા માટે દર્શક મિત્રો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, જેથી કરીને તમને સચોટ માહિતી મળી જાય. તો વિગતવાર માહિતી મેળવવામાં આવે તો આ ઘટના છે કચ્છના ભચાઉની. આ ઘટનામાં કચ્છના ભચાઉ તાલુકામાં આવેલું કબરાઉ મોગલધામના મણિધર બાપુના દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે. જો કે પ્રાથમિક માહિતી મુજબ વાત કરવામાં આવે તો મણિધર બાપુના દીકરીનું અપહરણ એક બુકી દ્વારા કરવામાં આવ્યું છે, એટલે કે મોટા માણસ દ્વારા કરવામાં આવ્યું છે, એટલે કે માથા ભારી માણસ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે તેવી વાતો પહેલાં વહેતી થઈ હતી. ત્યારે આ મામલે ભચાઉ પોલીસે તુરંત જ એક ટીમને તૈયાર કરીને તે દીકરીની શોધ માટે ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારે પોલીસે દીકરી સાથે બુકીને વલસાડમાંથી ઝડપી પાડ્યા હતા. જો કે ઝડપાયા બાદ ચોંકાવનારો સૌથી મોટો ખુલાસો થયો હતો. દીકરીએ પોતાની મરજીથી યુવક સાથે ભાગી ગઈ હતી તેવું દીકરી દ્વારા કહેવામાં આવ્યું હતું અને સૌથી મોટો ખુલાસો ત્યારે જ થયો જ્યારે દીકરીએ પોતે જ સ્વીકાર્યું કે તે પોતાની મરજીથી આ યુવક સાથે ભાગી ગઈ છે અને તે બાદ બંને લગ્ન કરી લીધા છે. પરંતુ આ કેસમાં ખૂબ જ મોટા વળાંક તો ત્યારે આવ્યો જ્યારે પોલીસે બુકી અને દીકરીને એક સાથે હાથમાં હાથ નાખીને ઊભેલા જોયા હતા. જો કે આ મણિધર બાપુની દીકરી આ બુકી 25મી નવેમ્બરના રોજ ભગાડીને લઈ ગયો હતો, એટલે કે આ વિવાદ તો પહેલેથી જ ચાલતો આવ્યો હતો. આ વિવાદની શરૂઆત 25મી નવેમ્બરથી જ થઈ ગઈ હતી અને આ વિવાદ સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં ખળબળાટ મચી ગયો હતો. આ ઉપરાંત આ મામલાને જેમ બને તેમ છુપાવવાની પણ કોશિશ કરવામાં આવી હતી, કારણ કે ગુજરાતના ખૂબ પ્રસિદ્ધ સંત કહેવાય છે. આ બાપુ એમની જ દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે, એટલે સ્વાભાવિક વાત છે કે છુપાવવાની કોશિશ કરવામાં આવી હોય, પરંતુ તેમ છતાં વાત હવાની જેમ ફેલાતી ગઈ અને હાલમાં આ મામલે સમગ્ર સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બન્યો છે. અનેક પ્રકારના વિડીયા સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે. સાથે સાથે આખા ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે મણિધર બાપુની દીકરી અને યુવકે લગ્ન કરી દીધા છે અને લગ્ન કરતાની સાથે જ તેમના અનેક એવા ફોટા અને વિડીયો છે તે વાયરલ થયા છે. જોકે અત્યારે હાલ પોલીસ છે તે તેમની પાસે પહોંચી ગઈ છે. ત્યારે ભુજના બુકી ઓમે કાયદેસરનું લગ્ન પ્રમાણપત્ર બતાવ્યું હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી શકો છો. વિડીયોને લાઇક કરી ચેનલ પર નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. નમસ્કાર.